ધોરણ 9 ગણિત પ્રકરણ 1 ત્રીજો ભાગ। મિત્રો, આગલા વિડીયોમાં આપણે સમય સંખ્યા વિશે જોયું હતું। સમય સંખ્યાને થોડું પુનરાવર્તન કરીએ તો આ પ્રમાણે કોઈ એક સંખ્યા રેખા 0, 1, 2, 3 એમ કરીને અનંત સુધી લઈ શકાય છે। ગયા વિડીયોમાં આપણે જોયું કે 2 અને 3 ની વચ્ચે અસંખ્ય સમય સંખ્યા પણ છે અને અસમય સંખ્યા પણ છે એમ શબ્દ વાપરેલો હતો। સમય સંખ્યા તો આપણે લખેલી હતી। હવે અસમય સંખ્યા કોને કહેવાય, કઈ બાકી રહી જાય છે? અસમય સંખ્યા કેવા પ્રકારની હોય એને આપણે આ પ્રકરણમાં જોઈએ। તો અસમય સંખ્યાની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે કે જે સંખ્યાઓ p છેદમાં q સ્વરૂપમાં લખી શકાતું હોય તો તે સમય છે, પણ p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકાય નહીં તેવી સંખ્યાઓને શું નામ આપવાનું છે? અસમય સંખ્યા। અથવા બીજી ભાષામાં કહીએ તો જે સમય સંખ્યા નથી, આ સમય સંખ્યાઓ છે અને સમય સંખ્યા નથી એવી સંખ્યાઓને પણ કોના તરીકે આપણે ઓળખવાનું છે? અસમય સંખ્યા। તો મિત્રો, આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યાને કેવી રીતે ઓળખી શકીએ? કારણ કે આ જે રકમ મેં લખી છે 3/2, 10/5, 11/3, 21/11 બરાબર, અને બીજી પાઈની કિંમત લખેલી છે। તો અહીંયા તમે જોઈ શકો કે બધી સંખ્યા સરખી જ જેવી દેખાય છે, પણ એ બધી જ સમય સંખ્યા નથી। તો પછી આપણે એને કેવી રીતના ઓળખી શકીએ કે આને સમય કહેવાય ને આને સમય ન કહેવાય? તો એક ઉદાહરણ જોઈએ આપણે કે 3/2 તમે સાદો ભાગાકાર કરી શકો કે 3/2, 2 1 વધે છે 0 એટલે દશાંશ ચિહ્ન, અને 2 5 10 એટલે કે એનો જવાબ કેટલો મળે છે આપણને? 1.5। મિત્રો, ભાગાકાર તમે ઘરે પ્રેક્ટિસ કરી શકો નોટમાં લખીને। 10/5 નો જવાબ 2 મળે છે, 11/3 નો જવાબ 3.6666 અનંત સુધી મળે છે, અને 21/11 નો જવાબ મળે છે 1.9090 બરાબર। અને ત્રીજું એક ઉદાહરણ આપણે જોઈએ કે જે મેં પાઈ માટે લખેલું છે। પાઈનો જવાબ જુઓ 3.14, 15, 92, 65, 35, 89, 32 અને 38 અનંત સુધી જાય છે। તો આમાં સમય સંખ્યા કોને ગણવી? મિત્રો ધ્યાન રાખજો અને આ વિડીયો રિપીટ કરીને ફરી પાછું જોજો કે જે સંખ્યાઓનો ભાગાકાર અટકી જાય છે, દાખલા તરીકે અહીંયા 1.5 પછી શેષ શૂન્ય થઈ જાય છે એટલે ભાગાકાર પૂરો થઈ જાય છે। અહીંયા 5 × 10 એટલે કે 2 આ જવાબ મળે છે અને શેષ શૂન્ય થઈ જાય છે। પણ અહીંયા આ બે રકમ લખી છે એમાં શેષ શૂન્ય થતી નથી, પણ આગળ સતત ભાગાકાર ચાલ્યા કરે છે। પણ અહીંયા તમે જોઈ શકો એક પેટર્ન દેખાય છે તમને કે પોઈન્ટ પછી એક આંકડો વારંવાર પુનરાવર્તન થાય છે, જ્યારે ચોથા ઉદાહરણમાં 2 આંકડા સતત પુનરાવર્તન થાય છે। તો આ બે માટે શબ્દ આવો લખી શકાય, અનંત સુધી જાય છે, પણ રિપીટ થાય છે, પુનરાવર્તન થાય છે, એટલા માટે કયો શબ્દ વપરાય છે? આવૃત। તો જેનો ભાગાકાર અથવા તો જેની શેષ શૂન્ય થઈ જાય અથવા તો જેનો ભાગાકાર અનંત અને આવૃત મળે એવી તમામ સંખ્યાઓને સમય સંખ્યા તરીકે ઓળખીશું। એના સિવાયની સંખ્યાને આપણે અસમય સંખ્યા તરીકે ઓળખીશું। દાખલા તરીકે ઉદાહરણ લખેલું છે કે 3 પોઈન્ટ આ આંકડા આપણે જોઈ ગયા। તમે આમાં જુઓ કે કોઈ પણ આંકડો પુનરાવર્તન તો થાય છે પણ કોઈ ચોક્કસ પેટર્ન જોવા મળતું નથી, જેમ કે અહીંયા 6 6 6, અહીંયા 90 90 90। અહીંયા આના માટે પણ શબ્દ વાપરી શકાય કે આનો ભાગાકાર પણ અનંત સુધી જાય છે અને એક પણ આંકડો પુનરાવર્તન થતો નથી, માટે આવૃતના બદલે કયો શબ્દ લખાશે? અનાવૃત। તો આવી અનંત અને અનાવૃત સંખ્યાઓ જે રહી જાય છે એવી સંખ્યાઓને આપણે કોના તરીકે ઓળખીશું? અસમય સંખ્યા તરીકે। ચલો, તો આટલું ક્લિયર તમારા મગજમાં હોવું જોઈએ। હવે જેમ સમય સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ તેમ અસમય સંખ્યાને પણ સંખ્યા રેખા પર દર્શાવી શકાય છે। તો આપણે એના માટે પરિકર અને નોટનો ઉપયોગ કરીશું। વિદ્યાર્થી મિત્રો, અસમય સંખ્યાને સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવી શકાય તે આપણે જોઈએ। વર્ગમૂળ 2 ને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાનું છે। તો સૌ પ્રથમ આપણે સંખ્યા રેખા દોરીશું। આ પ્રમાણે કોઈ એક સંખ્યા રેખા આપણે લઈ શકીએ કે જેનું નામ હું L આપું છું। ઉગમ બિંદુ તરીકે O લઈએ। હવે અહીંયા વર્ગમૂળ 2 ને શોધવું હોય તો રફ કામ જમણી બાજુ કરજો કે વર્ગમૂળ 2 નો વર્ગ કરવાનો।
તો વર્ગમૂળ 2નો વર્ગ કેટલો થવાનો 2. 2ના 2 ભાગ પાડો કે જેનો વર્ગોનો સરવાળો ફરી પાછો 2 થાય. યાદ રાખો, 2ના એવા 2 ભાગ પાડીએ આપણે કે જેના વર્ગોનો સરવાળો 2 થાય. તો 2ના બદલે હું 1 વત્તા 1 લખી શકું. તો આ 1નો વર્ગ 1 જ થવાનો ને આ પણ 1નો વર્ગ 1 જ થવાનો. એટલે 1 વત્તા 1 કેટલા થઈ જાય છે 2. એટલે કે આ જે કૌંસની અંદર સંખ્યા આપણને જે મળે છે એને સંખ્યા રેખા પર બતાવવાની છે. મિત્રો અહીંયા એ બિંદુ આપણે એવું લઈશું કે સંખ્યા રેખા પર OA બરાબર 1 એકમ થાય. મિત્રો 1 ક્યાંથી લીધો? આ પહેલો 1 એ અહીંયા લીધો છે. એ જ પ્રમાણે એ પર સંખ્યા રેખા L ને બિંદુ A આગળ લંબ રેખા દોરો કે જેની ઊંચાઈ પણ લગભગ 1 એકમ જેટલી જ થવી જોઈએ. એવું એક બિંદુ મળે છે જેને નામ આપો B. તો AB એની ઊંચાઈ પણ આપણે 1 એકમ લીધી. તો આ બીજો 1 એકમ ક્યાંથી લીધો? બીજા નંબરનો લીધો. તો આ પ્રમાણે બંને 1 એકમ લઈ અને આપણે આગળ કામ કરીશું. કાટકોણ ત્રિકોણ બનાવો. ત્રિકોણનું નામ વંચાય છે OAB કે જેમાં ખૂણો 1 એવો છે, કાટખૂણો છે. હવે થોડુંક લખીશું આપણે કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે તમે જોઈ શકો OA બરાબર 1 એકમ. એ જ પ્રમાણે AB બરાબર પણ 1 એકમ લીધું છે આપણે. 1 એકમ લઈ કાટકોણ ત્રિકોણ આકૃતિમાં નામ દેખાય છે, જ્યાંથી લખો ત્યાંથી લખી શકાય. આપણે લખીશું OAB માં. ચલો, આની અંદર કાટકોણ ત્રિકોણ એટલે આપણે પાયથાગોરસનું સૂત્ર યાદ રાખવું પડે. તો પાયથાગોરસનું સૂત્ર શું હતું આપણી પાસે? કે એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ બરાબર કર્ણનો વર્ગ. તો એક બાજુ દેખાય છે તમને OA, એનો વર્ગ કરીશું, વત્તા બીજી બાજુ એટલે AB છે એનો વર્ગ કરીશું, બરાબર કર્ણ, જે ત્રાસો હોય તેને કર્ણ તરીકે ઓળખાય છે, કર્ણનો વર્ગ કરીશું. તો કર્ણ તરીકે આપણને દેખાય છે OB. મિત્રો કિંમત મૂકીએ OA. તો OAની કિંમત કેટલી લીધી છે આપણે? 1નો વર્ગ. ABની કિંમત પણ આપણે 1 લીધી છે, બરાબર OBનો વર્ગ. તો 1નો વર્ગ વત્તા 1નો વર્ગ બરાબર કેટલા થવાના? 1 વત્તા 1 OBનો વર્ગ. 1 વત્તા 1 એટલે 2 બરાબર OBનો વર્ગ. છેવટે લખીશું, ઊંધું લખીશું કે OBના વર્ગનું વર્ગમૂળ શું નીકળે છે? OB. તો 2નું વર્ગમૂળ નીકળતું નથી, એટલા માટે શું લખીશું? વર્ગમૂળમાં 2. તો અહીંયા તમને OB એટલે કે કર્ણની કિંમત વર્ગમૂળ 2 મળે છે. તો અહીંયા આપણે દર્શાવીશું વર્ગમૂળમાં 2. હવે મિત્રો પરિકરનો ઉપયોગ કરવો પડશે. તો પરિકરમાં OB બરાબર વર્ગમૂળ 2 છે એટલી આપણે ત્રિજ્યા લઈ લેવાની છે. આ પ્રમાણે વર્ગમૂળ 2 જેટલી ત્રિજ્યા લીધી અને ત્યાંથી સંખ્યા રેખાના છેદે તે પ્રમાણે ચાપ દોરીશું. તો ચાપ મારતા એ ચાપ સંખ્યા રેખાને કોઈ એક બિંદુમાં છેદે છે. એ બિંદુનું નામ આપીશું આપણે C. તો અહીંયા Cને સંગત સંખ્યા કઈ થવાની? વર્ગમૂળમાં 2. તો આ પ્રમાણે સંખ્યા રેખા પર અસમય સંખ્યા વર્ગમૂળ 2ને તમે દર્શાવી શકો છો. એ જ પ્રમાણે મિત્રો વર્ગમૂળ 3ને સંખ્યા રેખા પર દર્શાવવું હોય તો ઝડપથી બતાવું છું કે સંખ્યા રેખા દોરવાની. આપણે પહેલાં તો સંખ્યા રેખાને નામ આપીશું L. ઉગમ બિંદુ તરીકે O લઈશું. અહીંયા બિંદુ A લઈશું કે જે 1 એકમ છે. એ જ પ્રમાણે બિંદુ A આગળ લંબ દોરીશું જેની ઊંચાઈ OA જેટલી જ લઈશું આપણે. બિંદુનું નામ આપીશું B. O અને B ને જોડો એટલે કાટકોણ ત્રિકોણ બનશે OAB. આની કિંમત આપણે અગાઉના દાખલામાં જોઈ છે, વર્ગમૂળ 2 છે. ફરી પાછું સંખ્યા રેખા પર વર્ગમૂળ 2ને આપણે લઈશું.
તો ત્રીજું બિંદુ મળે છે સી ને સંગત છે વર્ગમૂળ 2. હવે અહીંયા તમે જોઈ શકો કે વર્ગમૂળ 3 દર્શાવવાના છે, તો વર્ગમૂળ 3નો વર્ગ બરાબર કેટલા થવાના? 3. તો 3ના કયા ભાગ પાડીશું આપણે? 1 + 1 + 1 બરાબર. પણ વર્ગમૂળ 3 માટે આ ન લેતા, કારણ કે એમાં મુશ્કેલી પડશે આપણને. હવે વર્ગમૂળ 2 ને 1 એકમ તરીકે લેવાનું છે, તો અહીંથી ફરી પાછો લંબ દોરો, જેની ઊંચાઈ 1 એકમ જેટલી જ લેવાની છે. તો આ પણ 1 એકમ છે ને આ પણ 1 એકમ છે આપણે. તો અહીંયા ચોથું બિંદુ કયું મળે છે તમને? ડી. ફરી પાછા કાટકોણ ત્રિકોણ બનાવો ઓ અને બિંદુ ડીને જોડીને. તો અહીંયા વર્ગમૂળ 2નો વર્ગ પાયથાગોરસના સૂત્ર પ્રમાણે બરાબર. અહીંયા અહીં સુધીનું અંતર કેટલું છે? વર્ગમૂળમાં 2 અહીં સુધીનું ગણવાનું છે. તો ઉપરના સૂત્ર પ્રમાણે જોઈએ તો વર્ગમૂળ 2નો વર્ગ વત્તા 1નો વર્ગ બરાબર 2 + 1 બરાબર કેટલા થઈ જાય છે? 3. એટલે ઓડી બરાબર 3. તો ઓડીનો વર્ગ બરાબર 3. તો ઓડી બરાબર કેટલા મળવાના? વર્ગમૂળ 3. એટલે કે આની કિંમત મળે છે વર્ગમૂળમાં 3. ફરી પાછા પરિકરનો ઉપયોગ કરો. ઓડી જેટલી ત્રિજ્યા લઈ લો. ત્રિજ્યા લઈને ચાપ મારો કે જે સંખ્યા રેખાને ડી પછી કયા બિંદુમાં છેદશે? ઈ. તો આ પ્રમાણે ઈને સંગત સંખ્યા કઈ મળે છે? વર્ગમૂળમાં 3. તો આ પ્રમાણે અસમય સંખ્યાને પણ આપણે સંખ્યા રેખા પર દર્શાવી શકીએ છીએ.